જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે ટીનીબેન, દલિત સમાજમાંથી આવે છે, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે, 27 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે, 5મું ધોરણ ભણેલ છે અને પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે અને સાથે 2 છોકરા છે અને એક છોકરી છે. તો જોઈ લો, તમને સ્ક્રીન ઉપર જે બેનનો ફોટો દેખાઈ રહ્યો છે, બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. બેનને છૂટાછેડા થયે 3 મહિના થઈ ગયા છે અને બેને આપણો યુટ્યુબમાં વિડીયો જોઈ લો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે, જેથી બેનને સારું પાત્ર મળે. મારું નામ મૌલિક છે, આપણે મેરેજ બ્યુરોનું કામ કરીએ છીએ, લગ્ન કરાવવાનું કામ છે આપણું. નામ છે ટીનીબેન અને 27 વર્ષ ઉંમર છે, પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. બેનને ઘટના એવી છે કે પતિનું બીજી જગ્યાએ અફેર છે. બેનને મેં પૂછ્યું કે બેન શું ઘટના ઘટે છે તમારી લાઈફમાં, તો મને કે પતિ બીજી જગ્યાએ જાય છે. 2-3 વાર કે મેં બેનના જોડે પકડ્યો, બેનને બી મારી ને ભાઈને બી માર્યો. મેં કીધું કે મારા છોકરાનું તો વિચાર ભાઈ, એવું બેન કહેતા હતા કે મેં એને વાત કરી કે મારા છોકરાનો વિચાર, તું કેમ આવું કરે છે? તો પેલો એવી રીતે વાત કરે છે કે મારી પ્રેમી છે આ, મારે આની જોડે જ રહેવું છે, તારી જોડે નથી રહેવું, તું રંડી છે, તારે રહેવું તો રે, ના રહેવું તો કે જતી રે. એટલે બેને કીધું કે હવે આની જોડે નથી રહેવું અને મેં 2 મહિનેથી કે છૂટા લઈ લીધા છે છેડા અને હવે મારું ક્યાંક બીજી જગ્યાએ કરવું છે મારે. અને તમારો વિડીયો હું યુટ્યુબમાં જોઉં છું લગાતાર 3 મહિનાથી. પહેલા તો મને લાગતું હતું કે બધું ખોટું છે, પણ મેં તમારા વિડીયો જોયા પછી મને ખબર પડી અને અમારા ઘરમાં 2-3 જણા ઓળખીતા હતા, એમાંથી તમારે એક રિલેટિવ ભાઈ હતો, એને તમારે ત્યાં લગ્નનું ગોઠવરાયું છે. એટલે મને તમારું મને કામ ગમ્યું એટલે મેં તમને કોલ કર્યો. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે ટીનીબેન અને દલિત સમાજમાંથી આવે છે, 27 વર્ષ ઉંમર છે અને પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 5મું ધોરણ ભણેલ છે, 2 છોકરા છે અને એક છોકરી છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજ હશે તો હાલશે, ખાલી પગાર વાળો હોવો જોઈએ, સારી નોકરી કરવા વાળો છોકરો હોવો જોઈએ, 40,000 થી 45,000 રૂપિયા પગાર હોય એવો છોકરો જોઈએ છે લગ્ન કરવા માટે. બેનને અધર કાસ્ટમાં લગ્ન કરવાની છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો વાંધો નહીં આવે, બસ ખાલી એનું ધ્યાન રાખે ને એના છોકરાના જોડે રહે. કોઈ બી સમાજ હશે તો હાલશે, બસ ખાલી છોકરો દેખાવડો ને સારો હોવો જોઈએ. તો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, આપણું ચાર્જેબલ બેઝ વાળું કામ છે અને હવે આપણે ફ્રીમાં કોઈની જોડે વાત કરતા નથી. કોઈ બી ચર્ચા કરવી હોય 1000 રૂપિયા ભરીને પછી જ ચર્ચા કરવાની રહેશે, બરાબર? જો તમે મારી જોડે વાત કરવા માંગતા હોય તો તમારે 1000 રૂપિયા ભરી અને પછી જ મારી જોડે વાત કરવાની રહેશે. પ્રોફાઇલનો અલગ ચાર્જ રહેશે, જેમાં બાયોડેટા સામેવાળા પાત્રને મોકલવામાં આવશે. પાત્ર એમ કહેશે કે ભાઈ કરવું છે તો આગળ વાત વધી જશે, પાત્ર ના પાડશે તો કશું જ થશે નહીં. પાત્રનો ચાર્જ રહેશે અમારો બાયોડેટા મોકલવાનો 2000 રૂપિયા ચાર્જ રહેશે, જેમાં પાત્ર હા પાડશે તો થઈ જશે, ના પાડશે તો નહીં થાય. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મારી જોડે વાત કરવાનો તમારે 1000 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે, ત્યારે જ વાત થશે, ન કે ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. એટલે ફ્રીમાં કોઈ વાતચીત કરવા માટે કોલ કરવો નહીં. ચલો, નામ છે ટીનીબેન અને દલિત સમાજમાંથી આવે છે, 27 વર્ષ ઉંમર છે, પતિ બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય અને કોઈને ફાલતુ ફોન કરવો નહીં. ચર્ચા કરવા માટે ફોન કરવો હોય તો 1000 રૂપિયા ભરીને ચર્ચા કરી શકો છો તમે. ફ્રીમાં કોઈ ચર્ચા થશે નહીં લગ્નની. જે લોકોને લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ દેવો હોય, એ લોકો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. જેને લગ્ન કરવાની જરૂર છે એ લોકો 1000 રૂપિયા ભરીને મારી જોડે વાતચીત કરી
અને લગ્નની ગોઠવણી કરી શકે છે. વગર કામના કોલ લોકોએ કરવો નહીં. અને આપણું પ્રોફાઇલ ચાર્જ અલગ રહેશે, 2000 રૂપિયા ચાર્જ ભરવાનું રહેશે, જેમાં પાત્રનો ફોટો બાયોડેટા જશે. પાત્ર હા પાડશે તો થશે, ના પાડશે તો નહીં થાય. અને અગર જો માનો કે 2-3 મહિના પછી જો છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવશે. કોઈ બી હશે, છોકરો હશે, છોકરી હશે, કોઈને છોડવામાં નહીં આવે. આ ગુड्डा ગુડીનો ખેલ નથી કે 2 મહિના પછી તમે ફોન કરો કે મૌલિકભાઈ મને ફાવતું નથી, મૌલિકભાઈ મને ખર્ચા પોસાતા નથી, તો ડફોડ જેવા પહેલા લગ્ન ના કરાય. બરાબર? લગ્ન કરવા છે, જિંદગીભર સાથ દેવો છે, 7 જન્મો સુધી સાથ રહેવું છે, તો કોલ કરો. નંબર મારો આ છે 9313533149. બેનનું નામ છે ટીનીબેન, દલિત સમાજમાંથી આવે છે, 27 વર્ષ ઉંમર છે અને પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે. ગંભીર પરિસ્થિતિ છે અને મમ્મી પપ્પા છે નહીં અને કાકાના ઘરે રહેશે. આપણો વિડીયો યુટ્યુબમાં જોઈ લો એટલે બેનનો કોલ આવેલો અને બેનની પરિસ્થિતિ ગંભીર છે. બેન રડતા હતા. મેં કીધું રડવાનું કેમ કરો છો બેન? કે ભાઈ જુઓ ને, સારી છું હું પણ કિસ્મતના દોષ છે. કહેવત છે ને કે સારા માણસનું કોઈ હોતું નથી, ખોટો માણસ હોય એના 10 જણા હોય. મેં કીધું કોઈ વાંધો નથી, તમે મારી જોડે આવ્યા છો, તમારું કામ થઈ જશે, તમે ટેન્શન ના લેશો. તમારું અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, તમારા લાઈક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે. ઘણા લોકો કે મારું કરાવી દો, ઘણા લોકો તો કલાક સુધી ફોન જ કરતા હોય, આખો દિવસ ફોન જ કરતા હોય, કોઈ કામ ધંધા હોતા નહીં એ લોકોને બી કહું છું, ગમે તે વાત કરવી હોય, ગમે એવી લગ્નની વાત કરવી હોય, 1000 રૂપિયા ભરીને પછી જ વાત થશે, ફ્રીમાં કોઈ વાત થશે નહીં. એટલે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય તો કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. અને જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું છે અને છૂટાછેડા લેવા હોય તો આપણે છૂટાછેડાનું બી ચાલુ કરી દીધું છે. 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો, 2-3 દિવસમાં છૂટાછેડા. તો જોઈ લો, તમને આ બેન દેખાઈ રહી છે, એ બેનનું નામ ટીનીબેન છે, દલિત સમાજમાંથી આવે છે, 27 વર્ષ ઉંમર છે, પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે ને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ન થાય. ઘણા લોકો કે મારું કરાવી દો, એમ ના થાય ભાઈ, ગમવું તો જોઈએ. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે ટીનીબેન અને પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે અને 5મું ધોરણ ભણેલ છે અને સાથે 2 છોકરા છે અને 1 છોકરી છે. લગ્ન અધર કાસ્ટમાં કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલશે. ખાલી છોકરો દેખાવડો અને સારી એવી નોકરી કરતો હોવો જોઈએ. જો તમે નોકરી કરો છો સારી, લગ્ન કરવા માગો છો તો કોલ કરો આ નંબર પર 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. બરાબર? ફ્રીમાં કોઈ સર્વિસ મળશે નહીં, ચાર્જેબલ બેઝવાળું કામ છે. ગમે તો કરો, ના ગમે તો કોઈ જબરજસ્તી છે નહીં. બરાબર? મિત્રો, જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરતા હોય તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી અને લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો મને કોલ કરો, તો આપણે 2-3 દિવસમાં તમને એપ્લિકેશન યુઝ કરવાની, કેવી રીતે લગ્નની ગોઠવણી કેવી રીતે કરવાની અમારી ટીમ તમને સમજાવશે. અને બીજી વસ્તુ, જો તમે બૂટ અને ચંપલ ખરીદવા માંગતા હોય તો મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એમાં ઉપર લિંક ઉપર ક્લિક કરીને તમે ઘર માટે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. ત્રીજી વસ્તુ, જો તમારું બ્રેકઅપ થઈ ગયું છે, તમારી પત્ની તમારી વાત નથી માનતી અને તમે એવું વિચારો છો કે પત્ની પાછી આવી જાય તો મારી જોડે 2 દિવસનું એક છે કામ, જેમાં તમારે 2-3 દિવસમાં તમારી પત્ની તમારી જોડે આવી જાય અને તમારી જોડે જ રહેશે. તમારા મમ્મી પપ્પા ના માનતા તો તમારા મમ્મી પપ્પા માની જશે. એ આપણી જોડે એક પ્રોસેસ છે. એનો ચાર્જ રહેશે 5000 રૂપિયા. 5000 રૂપિયામાં તમારું કામ 2 દિવસમાં પતી જશે અને પાછી છોકરી તમારી લાઈફમાં પાછી આવી જશે. બરાબર? એ માટે કોલ કરો 9313533149. અને આ બેનનું નામ છે ટીનીબેન, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. કોલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ.